હાલો નીકળશું. હાલો ક્યાં જવું છે? પથ્થર શેટી. તો પગને આવી રીતના ટ્વિસ્ટ કરી દો એટલે શું થાય, ચાલતી વખતે કોઈ મચકોડાય ન જાય. કેમ કે તે વગર તમે હાલવા બસો ને એટલે પગ ટેકથી ખેંચાશે. ઓકે, અને એમ લાગતું હોય તો આમ પગને થોડા ખેંચી લેવાના આવી રીતે, આમ આડા આવી રીતે પાછળ ઉપર, તો સ્ટ્રેચિંગ થઈ જાય ને ચાલવાનું ઈઝી. ઓકે, રોપવે ચાલુ થઈ ગયો સર? હા બસ કેટલા વાગ્યાથી ચાલુ છે? હા યા જો ભાઈ 6 વાગે થઈ ગયો. ચાલુ થઈ ગયો. કેટલું અલગ અલગ મસ્ત હે પણ મિત્ર સાહેબ કેમ છે? અહીંથી વ્યૂ તો દેખાય બે પહાડોની વચ્ચે જુનાગઢ મસ્ત દેખાય. અને આ ગિરનારનો પડછાયો કેવો પડે ઓલી ધાર ઉપર છે સાહેબ? આ છે ને સાયન્ટિફિક છે આ રસ્તો. એમ? એટલા માટે હું તમને કહું, હા હા મને આગળ વિચાર આવ્યો. હા હા અહીંયા 11:30 થાય ને હોય છાયો એરિયા. બપોર સુધી છાંયો રહ્યા. હા હા એ વાત સાચી જો. અત્યારે ઓલા રસ્તે જાઓ ને તમે આનો આ પહાડનો આખો ઠેઠ સુધી ચડીએ ત્યાં સુધી છાયો રહે. બપોરે 11:30 સુધી છાંયો રહે. આ જૂનો રસ્તો એટલે જ આ બધું બાપ દાદા છે ને સાયન્ટિફિક હતું. હાજી બહુ વિચારતા. ત્યાં આજે આપણે પહોંચ્યા ને. હા વિચાર કરો તો. હું આગળ જ વિચારતો હતો હળો 8:30 થઈ ગયા, તડકો નથી આવતો. પછી જોયું મેં કીધું આનો છાંયો આવે છે. અને આ સૂર્યોદય છેક માથા ઉપર આવશે ને ત્યાં સુધી 11:30 સુધી છાંયો જ રહે. વાહ ભી વાહ. આપણે જે રસ્તે આવ્યો ને ત્યાં લગભગ બપોર સુધી છાંયો રહે. વાહ વાહ વાહ. મધ્યાહન તપશે ને પછી જુઓ આ બધી છે ને આપણે આવ્યા ને અહીંથી રસ્તો તમે જોજો. હા હા હા. ડુંગરના પડધારામાં આવ્યો એટલે છાંયો જ રહે. સાચી વાત છે. આ રોપવે ની ઓલી બાજુ ઓલો રસ્તો કે એમાં તડકો પડે ઠેઠથી તડકો આવી જાય, છાંયો રહે. છે ને એમ લાગતું હતું કે પતી ગયો, ન ચડાય. આ દાતાર. હા આ પથ્થર છેટી. હે આ પથ્થર છેટી ગયો જો. આની પાછળ આ છે ને આ બેની વચ્ચે જોલા પતાકડા જેવું દેખાય. જો હું તમને બતાવું, જોલા પતાકડા દેખાય બેરા જો અહીંયા ત્યાંથી છે જો દેખાય તમને ખબર? અને સાહેબ વાંદરા બોલે. કેળું એનર્જી. તો આ મને લાગે સીધું રોપવે માં પગા. રોપવે પડખેથી રસ્તો છે, પથ્થર શેટેથી થોડા કાઢીએ ને આમ તો રોપવે આવે. તો આ ઓલું નકરો એક લિંક જેવું દેખાય એ સાઈડમાં રહી જાય? એ નહીં, એની આ બાજુ આપણે એનાથી ઉત્તર સાઈડમાં આપણે પથ્થર શેટી છે. આ હસનાપુર ડેમ છે. આ ખીણ છે મસ્ત મસ્ત. આ બાજુ જુનાગઢ. આ જુનાગઢ ભવનાથ. આ પથ્થર શેટી.
અહીંથી પણ અમે એકવાર ગયેલા હો દેતા તે ડાયરેક્ટ. હે હા અહીંથી સીધું જવાય. હા એ હવે નથી જવા દેતા. તો આ હસનાપુર ડેમ જ આપણને કામમાં આવે જુનાગઢમાં. પણ એ હસનાપુર ડેમ આ જ પૂરું પાડે છે. આ સાહેબ ભરત શેષાવન જોવો તો સાહેબ વન છે મસ્તીનું, બહુ મસ્ત દેશી આંબા છે અને રેસિડેન્ટ એટલું સરસ છે. જૈન મંદિર છે મોટું અને બહુ સરસ બગીચો છે. અને શેષાવન જે કહે ને એટલે વન જ છે એમ. આ આંબાનો વન. આ આંબા આંબા આવી આંબા ગયા, છે. આંબો. આમાં ઓણ કેરી નથી ને સાહેબ, અહીંયા નીકળીએ ને થેલા ભરાઈ જાય, સમજાણું? એટલી કાચી જે આપણે ટિફિન લઈને આવ્યા હોય ને તો કાચી કેરી આમાંથી દુનિયાની મળે. અને આંબામાં ઓણ પાંદડા જ નહોતા ને, હવે કોરા મીણ આવી જોયું તમે? મોડું છે બધું. મોડું છે નકર આ ભવનાથ વહેલું હોય. ઓમ જનરલ સીઝન જ મોડી છે. હા સિઝન મોડી છે. ઓણ શિયાળો હજી છે, હજી તો શિયાળો તો ઠંડી પડે છે. એટલે આ જીષ્ણુ પણ તું તો હાવ કેટલો વહેલો આવી ગયો હે જીષ્ણુ. વાહ વાહ. મૈત્રા સાહેબ તો આવી ગયા જો. હું સૌથી પહેલો છું, એ પછી આ ત્રણે. તું તો ભાઈ હોય જ ને, તું તો ગોવા વાળો ટ્રેકિંગ વાળો. હું સૌથી કાંઈકા ભાઈ કોઈ બાવળું પકડીને ચડાવી દીધું. અમે વચ્ચે લાઈવ કર્યું હતું. સાવન આપણે શેષાવન કહીએ ને.
આપણે શૂટિંગ ચાલુ રાખો આમ જોવા મારા હું આ બાજુ રાખું ફરી ફેરવી નાખું બસ થોડું હેઠું ઉપર. એવું છે શૂટિંગ ને છે ચાલુ છે એટલે ચાલુ જ છે હે હા ચાલુ છે ઓકે ત્યાંથી આવ્યો બરાબર છે સીતારામ હા વણાકમાંથી બસ બોલો ટર્ન માર્યો ને ત્યાંથી છૂટો પડ્યો ત્યાં લગી આવ્યો ત્યાંથી છૂટો પડે ને આ જોયો પથરા એ ઝાડવામાંથી આયા એટલે હાવ આમ ઢુકડું લાગ્યું તમે આમ ફરવા ગયા અહીંથી હું અહીંયા આવ્યો આમાં અહીં સુધી આવ્યો અહીંથી મારે ચડવું હતું અહીંથી પણ મને એમ લાગ્યું કે આમાંથી ચડાય ને ખરેખર અહીં ન આવ્યું સારું થયું પછી હું વહી ગયો જો ત્યાં અહીંયા અને જો આ રહ્યો આ પથરા અહીંથી સીધો ચડી ગયો અહીંથી પકડીને પથ્થર પકડી હા નહીં ત્યાં ઠેઠ નહોતું ગયો અહીંથી ને સર આ ઝાડવા અહીંથી નહીં એ અઘરું હતું ત્યાંથી ચડવું પણ ચડી ગયો તમે સાહેબ આમ ગયા બરાબર સીડી ચડતા એવા અહીં વાથી આપણે છૂટા પડે જો ઓલો ટર્ન છે ને સીડીનો ત્યાંથી તમે આ છે ને થોડુંક આમ અઘરું છે બાકી અહીંથી સીધું અહીંયા જવાય જાય સમજો સીધા અહીંયા આવી જાય ઉતરવામાં બહુ સરળ થઈ જાય એકસો 9 વર્ષથી અહીંયા જ રહીએ છીએ અહીંયા પહેલી વાર જે દાદા આવ્યા અહીંયા તમે ત્યાં ઝૂંપડી બનાવી હતી ત્યારે તો આ બધું આખું નિર્જન આમ પહાડ જ હશે ને ત્યાંથી આમ આવ્યા છે ને એકદમ નિર્જન જગ્યાએ હે પગથિયાય નહોતા પગથિયા નહીં ઠંડક એકદમ જોઈ તો નીચેનો રૂમ ખોલી લ્યો એક ક્લાસ છે જો એમાં બેહીને કરી લ્યો. ને કઈ ગરમ ચા દૂધ કરવું તો બનાવી દઉં નહીં એ પછી કરશું મોડેક એવું લાગે તો ચા પૂરતું આપણા પૂરતું 3-4 પૂરતું છોકરાઓ તો અમે ચા પીએ નથી પીતા કે નરહરી સ્વામીને 14 વર્ષ શું કરવાનું હતું એટલે અમે કઈ તપ તો કે એને 14 વર્ષ સુધી કોઈ હળી કરવા વાળો ન જોઈએ એને એની રીતે જગ્યા છે એ બરોબર પસંદ કરી છે અત્યારે સમય પરિવર્તન થયો એટલે તમને એમ થાય છે કે ઓલે રસ્તે કંઈક થોડુંક બનાવ્યું હોત પણ એને તો 14 વર્ષ કઈ ડિસ્ટર્બ ન જોઈએ એટલે એની રીતે એને જગ્યા બરોબર પસંદ કરી સમય એવો છે જગ્યા ચલાવવા માટે જોઈએ પૈસા 100 માણસ આ બાજુ આવે ને એમાંથી એક માણસ અહીં આવતો હતો હા એ જૂનું ખંડેર જેવું લાગે હજી ઓલા 2 રૂમ ને આપણી જગ્યા ઓલી બાજુ દેખાતી જ નથી એટલે ઓલું થાય બાબા તો રૂખડીયો બાવો પડ્યો છે ઉતરી જાય પણ આ ખરેખર તો હિતેશભાઈ આ જગ્યા છે ને અમે તો ઘણી જગ્યાએ છે પણ આ જગ્યાએ જે મજા આવે છે આનંદ આવે છે અને અહીંયા જે આખું લોકેશન ને બધું છે ને એક બાજુ હાવ અંબાજીનું આખું પડખું અને એક બાજુ એકદમ આમ પેરાગ્લાઇડિંગ કરી શકીએ ને એવું મસ્ત ખીણો એટલે આના જેવી જગ્યા નથી પણ લોકોને ખબર નથી બીજું કઈ નથી બાકી લોકોને અહીંયા આવવું જ પડે આનું ફિલિંગ જ એવું છે માનસિક શાંતિ અહીંયા જ છે લોકો જયારે કંટાળ એક સમય એવો આવશે હિતેશભાઈ કે લોકોને માનસિક શાંતિ ગોતવી છે ને તો એને આવું ગોતવું પડશે ને અહીંયા આવવું પડશે બધી જગ્યાનો કરંટ હોય બસ તમે અહીંયા પગ મૂકો એટલે તરત તમારા માઇન્ડ ના વેવ્સ એવા તમારા ઓફિસે જાઓ સ્કૂલમાં જાઓ બજારમાં જાઓ XYZ કોઈ ધાર્મિક સ્થાનો ગયે જાઓ જે જગ્યાએ પગ મૂકશો ને એ જેવી હશે ને એવા માઇન્ડમાં તમારે તરત વિચારો આવશે હું ઘરે જાઉં ને એક ચાની રકાબી બનાવવાની આળસ એક પાણીનો ગ્લાસ દે ચા તો બનાવજે અહીંયા હું 10-15 જણા કલાક બેહો હમણાં શાક રોટલી ખવડાવે એ અનુભવ છે ને ઘરે જાવ એક ચાની રકાબી બનાવવાની આળસ થાય તો અહીંયા મારામાં ક્યાંથી શક્તિ આવે છે હું પોતે અનુભવ કરું જે આ શાક રોટલી છે આજે તમે આમ ગયા હતા બનાવી નાખી 3 જણા અને અટન તમને પૂછું કે કઈ ચા પાણી બનાવો એટલે અહીંયા કુદરતી શરીરમાં એનર્જી પેદા થાય ઘરે જઈએ તો 2 રોટલી જુનાગઢ આપણું આ ભૂમિ જેવી છે અમે અમદાવાદ કે ક્યાંક હોઈએ ને તો ત્યાં અમારે આપણી માઇન્ડની આપણે મનસ્થિતિનો અનુભવ સૂક્ષ્મ અનુભવ કરીએ તો ખબર પડે ત્યાં ઈચ્છાઓ મહત્વાકાંક્ષાઓ એ બધું વધી જાય જુનાગઢમાં એટલે સંતોષ થઈ જાય છે જુનાગઢમાં હજી તમે આવી જગ્યાએ બેઠા જુઓ ને એટલે જે આખી ખરેખરની જે વાઇબ્રેશન ખરાબ વાઇબ્રેશન વાળી દુનિયા છે ને એ અહીંયા આંબી નથી શકતું અહીં નથી આવી શકતું એટલે તમે જે અહીંયા રાત દિવસ અહીંયા રહ્યો ને તમારી સ્થિતિ તો આખી અલગ જ હોય તમે ક્યારેક આવીએ તો એમ ઘરે જાવ તો બીમાર પડી જાવ બોલો તૈયાર બધું મળે તોય
અહીંયા પથ્થરનું પાણી 100% મિનરલ વોટર, હા 100% ઓક્સિજન. 100% ઓક્સિજન. શરીર એવું ગળાઈ ગયું. અને નીચે સિટીમાં પ્રદૂષણ. તમારી ઉંમર કેવડી થઈ હિતેશભાઈ? ઉંમર કેવડી થઈ? 61 રનિંગ છે. 61 વર્ષ છે, પણ આમ તો હજી તમે હેલ્ધી છો. છે, મને બેઠું ગમે જ નહીં. આ સુપડી સાવણી 24 કલાક મારા હાથમાં જ હોય. એવડું મોટું છે. સવારે ઉઠીને લાગો તો સાંજે આરતી ટાણું થાય તો અહીંયા વળાય નહીં. બાબત એટલી મોટી પ્રોપર્ટી મૂકી દીધી છે. સાફ કર્યા જ કરો, કર્યા જ. અને હું સતત પ્રવૃત્તિશીલ જ રહું. બરાબર, એ બહુ સારી ટેવ. એટલે શરીરે નરવું રહીએ. હા, વ્યસ્ત રહો, મસ્ત રહો. ગમે તે માણસ ગમે એ ઉંમરનો હોય ને 24 કલાકમાં એક ફેરી પરસેવે રેપજપ થઈ જવું. હા, ગમે હે હાલો નાસ્તો ઉપર કરું. સાહેબ આ ઠંડી જેવું લાગે, વિચાર તો કરો. તો હિતેશભાઈ અમારી સાથે હાલો તમે આજ જમવા. સાકરોટલી બનાવ્યા છે. તો નાખું છું ને. હા પથ્થર શેઠી ભાઈ, પથ્થર ચાટી, આ જૈન મંદિર, પેલા પગથિયા. અહીંનું લોકેશન આવીને આખી વસ્તુ જ જુદી છે સાહેબ. 18મી સદીમાં અહીંયા આવ્યો હોય ને એવું લાગે કે નહીં સાહેબ? અહીં હે જૂના કાળમાં આવ્યો હોય એવું હતા ને ત્યાં ગામડામાં આવું હતું. આવું હતું. અને બધા આશ્રમ 50 વર્ષ પહેલાની વાત છે. હા, એટલે આ છે ને પાછળનો ભાગ છે ને સાહેબ, અહીંયા હવે નવું કોઈ આવતું જ નથી. આધુનિકતા કઈ છે જ નહીં આમાં. જુઓ, અને જૂનું હા બધું જૂનું જે અનટચ જગ્યા, અનટચ પબ્લિક જગ્યા, આવે. અનટચ જગ્યા. ઓલી 1960-70 ની પિક્ચર જોતા હોય ને કેવા ઘર ને હા 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 બતાવતા એવું એવું. એવું. જાણું પછી ઓયલું જો રહ્યું ખેતર, એ જીરા બાબા મઢી વાળાનું ખેતર છે. એની પડખે જો નાનું એવું મેદાન દેખાય, ત્યાં વાહન પાર્કિંગ ને ક્રિકેટ રમીએ ને એવું બધું છે. સમજાણું? તમે એકવાર વિડીયો મૂક્યો હા તો બસ ઈ જ બસ, છે હા, ને? એ જ. અને અમે ત્યાંથી પછી છે ને સાહેબ, એક વખત જંગલ ખાતાના માણસોને બધા હાલતા હાલતા એવા અમે જોઈ પાછળ આવ્યા. એટલે પાછળ અહીંયા સુધી તો આવવા દે જંગલ ખાતાવાળા ત્યાં સુધી તો કાયદેસર. ઝીણા બાવા સુધી. ત્યાંથી પછી અહીંયા આવવું હોય ને તો આ એટલે એમને રિસ્ટ્રિક્શન આપણે વાળું છે. પરિવાર સાથે આવવું હા હોય. બહુ ઝીણા બાવા મઢી સુધી બહુ આવવા દે. અમે હું તો ઝીણા બાવાની મઢીને બહુ પસંદ કરું. મને છે ને સાહેબ ખબર નહીં, આ બાજુ હું ઘણી વાર આવું, મને આ બાજુની જગ્યા વાઇબ્રેશન વાળી લાગે છે. છે વાઇબ્રેશન. હા, આ બાજુની જગ્યા દરેક વખતે ઝીણા વાથી મને વાઇબ્રેશન અનુભવાય. હા. આપણા આ લીમને કાંઠે કાંઠે આવતું રહે. ડેરવાણથી અસનાપુર આવું. ડેમ, જો ઓલો હા. રસ્તો દેખાય લગભગ. હા બસ આ એ જ. અને એક વખત તો અમે અહીંથી જતા હતા ને તો અમારે આગળ સિંહ થયો, અને સિંહની પાછળ ને પાછળ અમે જતા હતા સાહેબ. સમજાણું? એટલે આ જગ્યા છે ને કઈ કહાડી બહુ વાઇબ્રેશન વાળી અલૌકિક જગ્યા છે. અને એક વખત અમે ત્યાંથી જંગલ ખાતાના માણસોને અમે હાલતા નદીમાં આવ્યા. અહીંયા એક બાબા હતા સાહેબ, હાવ આશ્રમ એમને ઝૂંપડીમાં હો, અને રાખનો ઢગલો હતો, કપડા બપડા કઈ પહેર્યા નહોતા, નાખો રાખવાળો બાવો. એટલે અમે કે આ કોણ છે? કે એ ખબર જ નથી કે એ એમને સાધક છે. એને અમને બોલાવતા નથી. અને એને એ લોકો કઈ ડિસ્ટર્બ નહોતા કરતા. કેવી દુનિયા અહીંથી દેખાય છે. પૃથ્વીનો ગોળો દેખાય ને અહીંથી ભાઈ, ખેતરું દેખાય. સારું યાદ હાય હોય એવું છે. અહીં તો શાંતિ છે. જો ડાંગર સાહેબ અહીંયા લાગે છે પછી અહીંથી આમ પાછળ પાણીનો ધોધ છે ઈ. અને આ કેવાય આર્યું આ ઓલો ઘોડી મારવેલાની. આ મારવેલ ગોળી, આ ઓલી ચડવાની એટલે એમ કેમ કે બહુ અઘરી ઘોડી આવે. અઘરી ગોળી. હા મારવેલો ને આ ઝીણા બાવા. ઝીણા બાવા પછી આમ જાય ને પબ્લિક. હા હા આમ પરિક્રમા અહીંથી શરૂ થાય કે પાછળથી પાછળથી શરૂ થાય. આ છેલ્લું. અને આત્મેશ ઇન્દ્રેશ્વર નીકળી જાય. સાહેબ આમાં તમે આમાં જોયું તમે કે જે હાગના ઝાડવા છે ને, આ જે દેખાય ને તમને હા હુકાઈ ગયેલા છે, એ શાક છે. અત્યારે એ હુકાઈ ગયેલ જેવું થઈ જાય. વચ્ચે પત્તી લીલા દેખાય ને એ બધી રાયણું છે. ઓલી બધી આ રાયણું છે. આ ડુંગરામ જો લીલા લીલા દેખાય. હા આ ટેકરીમાં. હા એ બધી રાયણું. આ આંબા છે, ઓલું રાયણનું જંગલ છે ઓલી બાજુનું. આંબા ને બે મિક્સ છે, પણ એમાં ઉપર જે આંબાસમાં છે ને ઓલું આવ્યું છે અત્યારે કુણપ આવી છે. ચૈત્ર મહિનામાં હોય એટલે રાયણ છે ને આ ઓલામાં ડુંગરમાં રાયણું દેખાય ને જ્યાં જ્યાં હોકરું નદી હોય ને ત્યાં રાયણું બધા ઢુવા હોય. ઢુવા રાયણું. આ સાહેબ જો નદીનો વેણ જ છે. આ પાણીનો વેણ હોય ને રાયણું છે. હા. ઓલો પાણીનો બાકી ઉપર છે ને રાયણું એટલું નથી. પણ આ સાહેબ પાણીના વેણ જ છે. જોઈ સીધા ડેમમાં જાય. પાણી એટલું બધું નહીં આવતું ડેમ પર આવી જાવ. હસનાપુર ને આ વખતે શું છે? વરસાદ તો બહુ થયો, ભરાઈ ગયો તો. આ સિંચાઈમાં આવશે. સાહેબ થઈ ગયું બા સાફ સફાઈ? વાહ ભાઈ વાહ.
ઝીણા બાવાની મઢી માર્વેલ માડ છે કોઈ. આ પગથિયાથી હું આમથી આવ્યો, અહીં ચીડો, અહીંયા આવ્યો, ત્યાંથી ચડતો અહીંયા આવીને અહીંયા ચડ્યો. જૈન મંદિર, શેષાવાન, આ ભરતવાન, આ ઝીણા બાપુની મઢી, ઝીણા બાવાની મઢી કે આ હસનાપુર ડેમ. એમ બધાએ કંઈક નક્કી કર્યું હશે ને કે નથી કર્યું? બધા જો ઊંચી આંગળી કરો, ભવિષ્યનું ફ્યુચર હું બનવું એ નક્કી કરી લીધું હોય એ ઊંચે વાત કરે. રેડી? આટલા નક્કી કર્યું. હાલો હવે આ બાજુ કરો, ઊંચો હાથ સરખો દઈ કરો. બધા નક્કી જ હોય અમારે. હવે ઉભા રહી મૂકી દીધું. હવે જેને નક્કી નથી કર્યું એવા ઊંચા નહીં, એવો ઊંચો હાથ કરો. બધા નક્કી કરો, કયો મને કયો એક અહીંથી આ વસ્તુ છે. હું થવું હોય ને એ કયો. તમે હું નક્કી હું કર્યું એક તો નક્કી કર્યું હશે ને આપણે બધા હિન્દી વાળા છે. મેન હિન્દી વાળા બધા હિન્દી વાળા મેન અથવા કોણ વાળો નથી લીધો. કોણ વાળા? બેટા તારે શું બનવું છે? હે આર્મી ગવર્મેન્ટ જોબ. હાલો પછી તારે સ્પોર્ટમાં બરાબર. તું તો સ્પોર્ટમાં છો જ, જો કે આગળ પડતો કબડ્ડીમાં બહુ સરસ તારું પરફોર્મન્સ હતું. એની પાછળ છે તારે બેટા સ્પોર્ટ. તમારી દીકરીઓ હાલો ફટાફટ કોમ્પિટિશન એક્ઝામ. તારે આઈપીએસ. તારે બેટા તમે પાછળ બેટા તું LLB કરું. સરસ. તારે ડિઝાઇનર. તારે જોબ કરી પ્રાઇવેટ સેક્ટર. તારે બેટા આઈપીએસ. કોમ્પિટિટિવ એક્ઝામ. એક વસ્તુ જોવો તમે, જો એક વસ્તુ તમે જોઈ, તમારામાંથી આઈએએસ કે આઈપીએસ નું કોઈ આવ્યું? કોઈ નહીં. કોઈ નહીં. તું બેટા આ છોકરો. એટલે આપણે સાહેબ મિત્ર સાહેબ આ એક સર્વે કરવા જેવું છે. દીકરીઓ સંખ્યામાં ઓછી છે પણ આઈએએસ ને આઈપીએસ માં ઘણા નામ. બે દીકરીઓ આઈપીએસ માં આવ્યું નામ. બે ને ત્રણ ભલે એવું નથી કે એમાં જ થાય, પણ મારે શું કહેવાનું છે કે તમે જે નક્કી કર્યું હોય ને એ બે. અચ્છા, બીજો એક પ્રશ્ન મારો બધાને એ છે, તમે નક્કી કર્યા પછી બનવા માટે શું કરવાનું છે એના માટેની તૈયારી કરી હોય એવા કરતા. માની લો કે આઈએએસ થવું છે, આઈપીએસ થવું છે, તેના માટે શું કરવું પડશે? માની લો કે ફેશન ડિઝાઇનિંગ નું કરવું પડશે, તેના માટે કંઈ તમે યુટ્યુબમાં કે નેટમાં કે કંઈ સર્ચ કર્યું? માત્ર ધારી લેવાથી કંઈ નહીં થાય. હે બોલે તમે આદર્શ કરો છો આઈપીએસ કે આઈએએસ પરીક્ષા યુપીએસસી પાસ કરવી હોય તો તમે આ સોશિયલ મીડિયામાં કોઈ ક્લાસીસ જોતા હશો ને. કોને બેટા? ખાનસર હિસ્ટ્રી. ખાનસર. સરસ. પછી બીજું ખાનસર જેવા કોઈ બીજા? હે ઓજાસર. પછી બીજું દ્રષ્ટિવાળો વિકાસ દિવ્ય કે બરાબર. બહુ સરસ. આ છે ને મેં એટલા માટે તમને બધાને પૂછ્યું, એક તો છે ને તમારું કોઈ પણ ટાર્ગેટ નક્કી હોવું જોઈએ. ટાર્ગેટ લગભગ બધાનું નક્કી છે, ઊંચું હાથ નહોતા કરતા પણ લગભગ બધાએ નક્કી કર્યું છે. પહેલેથી થવું જોઈએ. નક્કી કર્યા વગર તમે કાંઈ બનવું જ નથી ને, એ કોઈથી કાંઈ ન બની શકે.
અને બીજી બાબત તમારે ક્યારે નક્કી કરવાનું હોય આજ સુધીનો એવો સર્વે છે કે જે લોકોએ બાળપણથી નક્કી કર્યું છે ને એ 100% થયા છે. એવું નથી હું તમને કહેતો 2 વર્ષ કે 3 વર્ષ થયા એટલે તમે ન થઈ શકો એમ. કારણ કે IAS ને IPS ઓફિસર નહીં તો આપણને ક્યારે થોડુંક નોલેજ મળે પછી આપણે નક્કી કરતા કે આ થવું છે. પણ મિત્ર સાહેબે વાત કરીને એમ એના માટેની ફૂલ તૈયારી હોવી જોઈએ. જે બનવું એના માટે એક વિઝ્યુલાઇઝેશન છે, ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન. એટલે છાયાચિત્ર મગજમાં પોતાની છાપ પોતાની જાતને ઊભી કરવી. આપણે શેક્સપિયરના વિચારો ન કહે કે શેક્સપિયરના વિચારો કરે છે. એટલે આમ માનો કે IPS થવું હોય તો તમારે કોઈ કેસને ક્રિએટ કરવાનો મગજમાં કે આવો કેસ હશે અરીસા સામે IPS કેમ હાલે એમ વોક કરવાનું, સેલ્યુટ કેમ થાય, સામે આવડો સેલ્યુટ કરે તો હું શું કરું, હું IAS થાય હું કલેક્ટર થાવ તો પછી હું ક્યાંય બજારમાં જાઉં તો લોકો મને કેમ જોતા હશે, હું જ્યારે ઓફિસમાં આવું ત્યારે મારો કર્મચારી વર્ગ મને કેમ જોતો હશે, મારો ડ્રાઈવર કેવી રીતનું મને જોતો છે, હું નીચે ઉતરીશ ત્યારે મારો દરવાજો કોણ ખોલશે, હું ઓફિસમાં બેઠો હોઈશ ત્યારે મારા કોઈ ગેસ્ટ આવશે ત્યારે હું એની સાથે કેવી રીતનું આમ છાતી ગૌરવ લઈને વાત કરી શકીશ, હું ચાલતો હોઈશ ત્યારે કેવી રીતનું ચાલતો હોઈશ, અને મારા મિત્રો છે એને હું કેવી રીતનો મદદ કરીશ. IAS ઓફિસર થાય પછી આપણા નક્કી હોય કે આને ખરેખર મદદ કરવી જોઈએ, આને ક્યાંક મારે આગળ લઈ આવવું. આવું બધું ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન કહેવાય. છાયાચિત્ર ઊભા કરવા. એવું નથી કે મોટા સ્વપ્ન કરવા, પણ જે સ્વપ્ન કરીને સિંહ જેવું તમે સિંહ હોય ને એ પેલા બેઠા કેટલી વાર જેનો શિકાર હોય ને ચરતો હોય ને એમાં નક્કી કરે કે મારે કોની પર એટેક કરવો, પેલા નક્કી કરી લે. દોડતો પછી આંબી જાય ને એને ન ખાઈ જાય. તમે સિંહ જોઈ શકો, સિંહ દોડતો પેલા જ્યારે જાળીમાં બેઠો નક્કી કરી લે કે આ મારો ટાર્ગેટ છે. પછી ટાર્ગેટ કોઈ ચૂકે નહીં. બીજા જે પ્રાણીઓ હોય ને જેની પાછળ પડ્યું હોય, હરણ હોય કે એ પાછળ રહી જતો હોય, જીબ્રા હોય પાછળ રહી જતો હોય, બાજુમાં જ હોય, પણ એને એના સામે એનું ધ્યાન જ ન હોય, ખબર જ ન હોય કોણ પાછળ રહી ગયું. પણ એને નક્કી કરેલો ટાર્ગેટ હોય ને એની ઉપર જ એ એટેક કરે ને એને પકડે પાય થાય, ગમે એટલું દોડવું પડે. એટલે આપણું જે વસ્તુ હોય, આપણું નિશાન હોય એ અચૂક આપણને ખબર હોવી જોઈએ આ જે છે, અને એમાંથી પછી બદલવાનું નહીં. આપણે અર્જુનને કહીને અર્જુનને એક લાલ આંખ દેખાતી હતી, પછી એને પૂછ્યું શું દેખાય, તો કે મને એક લાલ આંખ દેખાય, બધાને બીજું બધું દેખાતું હતું. એટલે એક વસ્તુ નક્કી કર્યા પછી એની પાછળ જ પડવું પડે. અને જે આપણે નક્કી કરીએ ને બહુ અગત્યની વાત છે ને એ છે કે તમે જે નક્કી કરો, જે બનવું, કોન્સ્ટેબલ થવું છે, આર્મીમાં જવું છે, ફોરેસ્ટની અંદર જવું છે, જે થવું છે ને એના માટે એની પૂરેપૂરી તમારી તૈયારી જોઈએ. હવે તો સોશિયલ મીડિયા છે, સોશિયલ મીડિયા દ્વારા, ગૂગલ દ્વારા એનો ટોટલી ઇન્ફોર્મેશન તમારા ભેજામાં આવી જવી જોઈએ કે આના માટે મારે હું કરવું પડે. આપણે ખબર જ ન હોય કે શું કરવું પડે એ, તો પછી આપણે ખાલી દીવા સ્વપ્ન કરીએ છીએ. આપણા અબ્દુલ કલામ આઝાદ છે ને એ ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન બહુ કરતા, એકદમ વિદ્યાર્થી હતા. એનું પુસ્તક છે ને ઓલું શું નામ છે એનું, અગનપંખ. એની અંદર એણે સરસ વાતો કરી છે કે મને કાંઈ, હું રામેશ્વરની અંદર ભણતો, કશી જ મારી પાસે કોઈ સગવડ નહોતી, ઘરે લાઈટ પણ નહોતી, અને 11 સંતાનો હતા એના પિતાના, એમાંનો એક હતો 9મું સંતાન. એટલે તો શું સગવડ મળે, અને એટલા બધા શ્રીમંત નહોતા, છાપા આપવાનો વ્યવસાય હતો. પણ કે રોજ મને ટાઈમ મળે ને ત્યારે ઓશિકામાં માથું નાખી અને ભવિષ્ય મારું રચતો, ભવિષ્યનું સર્જન કરતો કે હું ભવિષ્યમાં હું બનીશ, કેવો હોઈશ. કોઈ પણ માણસને તમે જુઓ, આબ્રાહમ લિંકનને જુઓ, નેલ્સન મંડેલાને જુઓ, મહાન માણસો થયા છે બધાને જુઓ તમે. આ લોકોએ નાનપણમાં, નેપોલિયને નાનપણમાં નક્કી કર્યું હતું કે મારે ભવિષ્યમાં આવો બાદશાહ થવું છે. બધાએ આપણી મોટી કોલેજ છે, આ કોલેજ બની હોય. તમારામાં કોઈ ડાયરી લખો કે નથી લખતા? પોતે તું જ લખશો, તમે લખો કોઈ બેટા? તમે દીકરી તું લખે બેટા? બહુ સરસ. તું લખે? કેટલા ટાઈમથી લખે? બહુ ટાઈમથી. તું બેટા? 4 વર્ષથી. બહુ સારી વાત કહેવાય. આ ખરેખર સાહેબ, આપણે છોકરીઓ છે ને એક વખત આપણી કોલેજની અંદર સાહેબ અત્યારે વધતી જ જાય છે સંખ્યા, અત્યારે 75% દીકરીઓ છે આપણી કોલેજ છે ને સાહેબ. અટાણે કો એજ્યુકેશન છે ને, ધીમે ધીમે મને એમ લાગે છે કે 8, 10, 15 છોકરાઓ હોય છે, બાકી બધી દીકરીઓ હોય છે. સંખ્યા વધતી જાય છે. ભણવાની ઉત્તેજના, તાકાત બહુ સારી વસ્તુ કહેવાય. આ છોકરી 2 ડાયરી લખે સાહેબ, બહુ સારી વસ્તુ કહેવાય. પછી સાહેબ બેટી પઢાઓ બેટી બચાવોની જગ્યાએ બેટા પઢાઓ બેટા
ગયા વખતે MA ની પરીક્ષા હતી ને આપણે એમાં 300 આપણે સંખ્યા આપી હા. યુનિવર્સિટી વાળા હા, હા. એમાં 270 દીકરીઓ ને 30 દીકરાઓ હતા 10% દીકરાઓ હતા એમની માસ્ટર હાયર લેવલ હાયર એજ્યુકેશનમાં હાયર એજ્યુકેશનમાં 10% દીકરાઓ. એની પાછળનું કારણ શું ખબર છે? હું તમને પ્રશ્ન પૂછું, તમારા ફાધરનો કોઈ બિઝનેસ ધંધો હશે, ગમે એવી પ્લમ્બિંગ નું કરતા હોય, ખેતી કરતા હોય, મજૂરી કરતા હોય કે ગમે એ, પપ્પાનો ધંધો હોય, એની સાથે ધંધામાં વહી જતા હોય, તમારામાંથી એવા કેટલા? પપ્પાને આ કોલેજનો પ્રિન્સિપલ છે કે અઠવાડિયે 15 દિવસે 18 દિવસે કોલેજ આવે જ. વાડી લગી છે, શનિ રવિ રજા હોય, મારા ભેગું હોય ને, હોય તો મારા ભેગું. વાડીએ કરે છે ને ખેતરમાં. આપણે છે ને ખરેખર આપણે ચિંતા થવી જોઈએ આપણા પપ્પાની. અને અમે તો છે ને ભણતા ને ત્યારે રીડિંગ ટાઈમ પડે ને, રીડિંગ મોટે ભાગે ફાધરનું કામ જ કરતા. ફ્રી હોય ને કોઈક દિવસ ત્યારે કોલેજ જઈ આવવાનું હોય, બાકી મોટે ભાગે કામ કરતા. કામ કરો ને ત્યારે તમને ખબર પડે કે પપ્પાની સ્થિતિ કેવી થતી હશે, આર્થિક આવક કેવી રીતની બનતી હશે, થતી હશે. તમે બધા કરો છો સારી વાત છે, નકર કેટલાય છોકરાઓ નબીરાઓની જેમ, અમે તો એવા કેટલાય જોયા, ફરિયાદો આવે ને પછી પૂછ્યું ને એના વાલીને બોલાવી ત્યારે ખબર પડે. મોટું બાઇક લઈને ફરતા હોય છે અને ઘરે એના ફાધર છે ને એ મજૂરી કરતા હોય છે. અને એટલા બધા એના પપ્પાનો વાંક એટલા માટે કહું, પપ્પાએ એને બાઇક કામ લઈ જવું જોઈએ, પપ્પાએ એને શું કામ એવી રીતના હથેળીમાં રાખવું જોઈએ, મારો છોકરો મારો બાઇક લેવાથી મોટો માણસ થઈ જાય, કલેક્ટર થઈ જશે, તું ભણ તમ તારું બેઠો છો, પૈસા લઈ જાય એમ કહેવાથી ક્યાંય થઈ જશે? થાય જ નહીં કોઈ દિવસ. જેટલી તમે સગવડ અને આમ સુવાળા રાખે છે ને એટલા તમે કુવાળા થાવ છો. સગવડ નહીં આપવાની, કટોકટીના સમયમાં ખરેખર આમ માથું મારીને બહાર નીકળવાની જે ટ્રેન હોય ને એ જ કંઈક કરે છે. અને અત્યારની સ્થિતિ એવી છે કે હાવ સાધારણ સ્થિતિમાં છે નબીરાઓની છે, છોકરાઓને રાખે છે, દીકરીઓને કદાચ નથી રાખતા. એટલે મને એમ છે દીકરીનું પરિણામ સારું છે. હવે છે ને સાહેબ બધું દેખાવ વાળું જીવન, બધાને દેખાવ કરવો. સિરિયલું બગાડી નાખ્યું બધું. બહુ સાચી વાત છે. સિરિયલો અત્યારે તમે જે સિરિયલો જોવો ને, ખરેખર દૂરદર્શનની સિરિયલો પણ જોવો. સર એને જ જોતા કે બધા ચિત્રો હે એમ ઈ બધું જે બતાવે એ સાચું જ માને. દરેકના ઘરે હોય બધી તમે જાગૃતિ. એકતા કપૂરની સિરિયલો જોઈ હશે બધાએ. એ સિરિયલમાં કોમન મેન જોતો. સર કોમન મેન તો ઠીક છે, મરી જાય પાછા જીવતાય થઈ જાય. નહીંતર અત્યારની સિરિયલમાં કોમન મેન જ નથી. મહેનત આ તમે જોયું સિરિયલમાં શું હોય ખબર? આમાં જાજર પણ બંગલાઓ હોય, મોટી મોટી પોળી સીડીઓ વચ્ચે મકાનમાં પડતી હોય, અને આમ 20-25, 30-50 હજારની સાડીઓ પહેરી હોય, અને બધા 4-wheel ગાડી હાંકતા હોય, વાતો કરતા હોય, પાર્ટી હોય ની કોઈને કામ કરતો તો દેખાડે છે. કામ કરતા હોય, તનતોડ મહેનત કરતા હોય, સંઘર્ષ કરતા હોય. કારણ કે કોમન મેન આપણે જે એવું જીવીએ છીએ ને એવું આ સિરિયલની સ્ટોરી જ વહી ગઈ છે. એકદમ હાઈ લેવલની અંબાણી ને એવા માણસો જે જીવન જીવતા હોય એવી હાઈ લેવલની સ્ટોરીઓ આપણે જોઈએ છીએ, એ જ સિરિયલ જોઈએ. કોમન મેન એની અંદરથી લુપ્ત થઈ ગયો છે.